found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should. શું સવારમાં જીમની મુલાકાતે આવ્યા હતા, પણ હવે જીમનો ગેટ ખુલતો નથી. શું ખબર હોય, આજે રવિવાર હોય ને રજા હોય તો રામ જાણે. બાકી તો જો સવારનો આવો છે, રવિવાર છે એટલે થોડીક શાંતિ છે. આ બધું જો લેબર માર્કેટ, કોઈને મજૂર જોતા હોય એવું હોય તો અહીંયાથી આ કહેવાય ભક્તિનગર સર્કલ. બાકી હવે દરવાજો ખોલે તો વળી કંઈક મેર પડે, પણ દરવાજો ખોલતો નથી. આવે તો મેર પડે, તો ખુલે તો કંઈક આપણે ઘરે રાખી વ્યાયામ કરી જીમમાં. જીમમાં ગયા હતા, થોડીક એક્સરસાઇઝ કરી. આજ કીધું જીમની મુલાકાત લઈ, બરાબર. મજા આવી ભાઈ. જીમ તો જીમ જ કહેવાય ને. આપણા ઘરે સાધન સામગ્રી ન હોય, જીમમાં હોય, બરાબર. સાહેબને મળ્યા, થોડીક વાતચીત કરી. સાહેબે વખાણ્યું એમ એ જાતે બધું પૂછ્યું, વર્કઆઉટ પૂછ્યું. મને કે એજને એના પ્રમાણે તમારી બોડી સુપર કહેવાય, સુપર ને ડુપર કહેવાય, બરાબર. આપણે સાહેબને કીધું થેન્ક યુ, તમે મુલાકાત લેવા દીધી બદલ, બરાબર. હવે જાશું ઘરે, બરાબર. પછી આગળ એ તો આપણા જ મોડું થઈ જશે, પૂજા પાઠ બધું બાકી છે દાદાનું, બિલેશ્વર મહાદેવનું. કાંઈ વાંધો નહીં, લેટ જ શું આ બહારનો કંઈક રવિવાર છે એટલે માણસોને નિરાશ છે, બરાબર. એક્ટિવા આપણું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? આજે તો સન્ડે હતો એટલે છોકરાઓ ઘરે છે. ઉપર ગયા તો ગઈ હતી સાફ સફાઈ કરવા, એટલે મોડું થઈ ગયું થોડુંક. પણ જો એના પપ્પા મહાદેવજીએ પૂજા કરે એટલે મેં મહાદેવજીને પપ્પા પૂજા કરવા ગયા છે. અને જો એ રહ્યો અહીંયા છે, પૂજા કરતા હશે. આવો કે તમને દર્શન કરાવી દો કાનાજીના. બેન તો ઘરે છે ને, એટલે તો લેપટોપમાં જો થોડું ઘણું કામ હતું તે સ્કૂલનું કરે. ચાલો દર્શન કરાવી દો લડુના તમને. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 6/10/2024. જય બિલેશ્વર. મહાદેવ હર બધાને હર હર મહાદેવ હર હર. તો કાનાજીના દર્શન કરવાનું બાકી કરાવી દઉં તમને. જો વંશભાઈ શું કરે, શું કરો છો ભાઈ? સન્ડે એન્જોય. બેન પપ્પા પૂજા કરીને આવી ગયા, એ દર્શન કરે ઘરે. હું તમને લડ્ડુના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો બેને કપડાં એક જ સરખા પહેરાવું, વધારે પડતા તો બેને મેચિંગ જ હોય. જય ખોડિયારમાં. ગરબાના દર્શન કરી લ્યો. બસ હવે જો આ બધું એ કપા મહાદેવજીએ દર્શન બસ તમને કરાવશે. મહાદેવજીએ જઈને આવ્યા, કામ થઈ ગયું બધું કમ્પ્લેટ. એટલે જો આ મારા તો
જૈન બાબા પછી છેલ્લે ઘરે દર્શન કરે મહાદેવ. જૈન બાબા દર્શન કરી અને હવે ભાઈ જો કામ કમ્પ્લીટ થઈ ગયું છે. પોતા કરું ને પછી જા ભાઈ આવે જો આરામ કરવા. કીટુ એ ચીટો ચીટો જો પૂછડી ડગાવી. જો ભાઈ કામ થઈ જાય ને પછી જ આવે ને આરામ પછી જ કરવો હોય. બધું ઘરનું કામ કમ્પ્લીટ બધું થઈ ગયું હોય પછી જે આવે કેમ કે ઠંડુ થઈ જાય ને પોતું કર્યું હોય એટલે. બસો હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓછા બે ઓલું ઓછીકાને કવર ચડાવી દીધા. બસ એક બેડશીટ પાથરવાની બાકી છે. જો બેડશીટ થઈ ગઈ કમ્પ્લીટ. બેડ થઈ ગયો. બસ હવે રસોઈ જો બનાવીશું. શું બનાવશું હવે હજુ તો વાર છે. પછી પપ્પા કહે છે બનાવશું ડિસ્કસ કરી. શું સરસ બાળકો પપ્પા મહાદેવજી હવે નહીં. જય મહાદેવ બધાને. ન્યૂ બ્લોક સ્ટાર્ટ. આપણે થઈ ગયા છીએ પૂજા પાઠ કરીને ફ્રી. બરાબર. હવે આજ રસોઈ આ લોકો વહેલી બનાવવાના છે કારણ કે કૃષ્ણાને આજ રવિવાર છે એટલે રજા હોય એટલે તે દી અમારી રસોઈ વહેલી હોય, નકર તો મોડું હોય. વંશભાઈ રૂમ ક્રિકેટ રમવાનો ધંધો કરે છે એટલે આજ કંઈક ફોડશે. બરાબર, ફોડવાનો પ્રોગ્રામ છે ને? હે ચાલો હવે કિચનમાં ઓલા લોકો શું કરે છે જરા પાસ કરી. હા, કેમ આજ માસ્ટર શેફ બદલી ગયા? શાક બબુ કે મારે હમ શાક બબુ કે હું કરીશ. તું શું કરીશ? મેં ભાખરી કરી રોટલા કર્યા. ચલો ભાઈ, ગરમા ગરમ ભાખરી, ફર્સ્ટ ક્લાસ દહીં. આ છે કીટુ અને કાનજીભાઈની થાળી થાય છે. આ છે કાનજીભાઈની છાશ. ના લઈ દો. દહીં દેવાનું, કાનભાઈ દહીં દેવાનું. ચાલો, આ સબ્જી કૃષ્ણા બનાવે છે. બહાર કંઈક વાદળા જેવું વાતાવરણ છે. તેલ આવ્યા તમને નોતરું દઈ. વાદળા બહાર છે આજે વાદળા. ના ગોતો ગોતો તમ કાય કોને થઈ ગયો કાના ખાવ દે યાર. ના ગોળ એટલો ગોળ બબી ગોળ. આ તો શાક બબુબેન બનાવવાના છે. મમ્માએ કીધું તો કે આજ મારે તારા હાથનું હા, ડુંગળી બટેકાનું તાર મમ્મી કરતા શાક સારું જ બને છે નહીં વંશ? વંશનો ફેવરેટ. શું દર મહિને? બે કાકા 2 દી નથી આજ. અઠવાડિયે તો થઈ નો જતા 4 દી થઈ 4 દી થઈ. અમારા ઘી ગોળ તો લડુને જોઈ હજી આપ કેમ કે લડુને જોઈ લે. અમારા પપ્પાને જોઈ, બાપુને જોઈ. તાજું ઘી છે ને, તાજું અત્યારે ગરમ ઘી છે ને એટલે જો ભગવાનની થાળીમાં હે 2 ભાખરી, હળદર, દહીં અને ઘી ગોળ. ચાલ આગે ચલો, આગે ચલો. પીછે ચલો, પીછે ચલો. કાનજીભાઈની થાળની ભરપૂર તૈયારી થઈ ગઈ છે. ફર્સ્ટ આમ જો ક્લાસ. પપ્પા મમ્મી આમ જો તો જો મારો દડો આયા હે. મારો બેટા લઈ લીધો લે મારો લઈ લે જમવા દે ને એનો. વંશ આવું જ કરતો હોય. પછી એને લડુ એમ કે પછી એમ કે લડુ અરે વંશ મસ્તી કરે હો આખો દી. પછી એમ કે લડુ એ મારું ઓલું લઈ લીધો, બોલ લઈ લીધો અને કમેન્ટ કરજો અમારો કેવો લાગે છે લાલો. જો ગાલો છે રોજ નવરાત્રી છે ને રાધા મૈયા 9 નવમી. દિવસ ડેલી. છે.
બધા બદલાવે તો અમારા કાનો તો બદલાવે જ ને ભાઈ. ડેલી હા માનો પોપલો. થાળ કરી દે. ચલો પોટલો કરી નાખ્યો છે લડ્ડુનો. જમો થાળ જીવન જમવારી. પપ્પા મારા આ થાળ કાયમ ગાતા. પછી આપણને નથી આવતું. ફર્સ્ટ ક્લાસ ડુંગળી બટેકાનું શાક. હા મેં બનાવ્યું ભાખરી રોટલો અને હળદર. ચીગોર છાસ યસ મમ્મી વંશનું ચોરે. એને ભાખરી હોય ને ડુંગળી બટેકો એક ભાખરી ખાઈ જાય નહીંતર ન ખાય. આ છાસ અને મારું વંશનું ફેવરેટ કીટું. જો દહીં છે. બધાએ જમવા બેસો. હાલો હરિહર શું કરસ મમ્મી? શું કરો? કયું જોશ? જો ને અનિલ કપૂરના ભાઈના શું રાજેન્દ્ર શું નામ અનિલ કપૂરના ભાઈનું? સંજીવ કપૂર. સંજય કપૂર. સંજય કપૂર. એનું સિર્ફ તુમ. સિર્ફ તુમ. પપ્પા તમે? હા એમને તો વ્લોગ જોવે છે. ને અમારા વંશભાઈ જો એની ગેમ રમે છે. તો અમારે સન્ડેના કાંઈક આવોમાં. પપ્પાના જમાનાનું જોઉં હું. અચ્છા પપ્પાના જમાનાનું તમારા જમાનાનું. 90s. એટલે અમારે કાંઈક સન્ડે બપોરના આવવું હોય બધાય હા શેડ્યુલ. સિર્ફ તુમ. હું ને મમ્મી મૂવી જોઈ. આજ મને જોવા દે કેમ કે એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે આજે એક જ દિવસ આ એક જ હા બાકી નહીં. એટલે હું એને એમ કહેવા માંગુ છું કે અમારા વખતે કેવા પિક્ચર હતા એમ. અને અત્યારે તમારાના કઈ મિનિંગ જ નહીં એમ. મિનિંગ વગરના અત્યારે તમારા જે પિક્ચર છે ને એમાં કઈ મિનિંગ ન હોય. અમારું શું કરો છો આનું આટલું ખાધું એમ નહીં મિનિંગ નહીં કાંઈ એમ. અને અત્યારના પિક્ચરના તો કાંઈ કઈ શું ધડા વગરના. આ જૂના જેમ પિક્ચર જોવાની મજા આવે. વ્લોગ તો હાલો જોઈએ. મૂવી જ્યારે मेरे को आता है रे बेबी. તો ચાલો જોઈએ. માનવ જાણું સેવા ભક્તને રાખ્ય શરણે સુખ દેવા. ઓમ જય જગદાંબે. લાલ ગુલાલ શોભા અવસારી શોભા બહુ સારી. કુકડ નાચે આંગણ કુકડ નાચે ઉચર પાડી. ઓમ જય મા જગદાંબે. જય ઓમ મા જગદાંબે. અંબે જય ઓમ મા જગદાંબે. बोलो श्री श्री અંબે માત કી જય. માત કી જય. શ્રી માત કી જય. ગાયત્રી માત કી જય. બ્રહ્માણી માત કી જય. लड्डू ગોપાલ કી જય. મૈયા કી જય. ઈશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતે મહાદેવ હર હર. જય સીતારામ. જય મહાદેવ. જય મહાદેવ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરો અને બધાને બાય.